બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। ગોંડલ માર્કેટિંગ યાર્ડ જે સૌરાષ્ટ્રનું ધાણાનું હબ છે અને ત્યાં ધાણાની ઐતિહાસિક 3 લાખથી પણ વધુ ગુણીની રેકોર્ડ બ્રેક આવક નોંધાય છે। આવકને કારણે યાર્ડનું ગ્રાઉન્ડ, ચાપરા અને પાર્કિંગ વિસ્તાર ખચોખચ ભરાઈ ચૂક્યા છે, ત્યારે 3500થી પણ વધુ વાહનોની નોંધણી પણ થઈ છે। જગ્યાની અછતને લઈને વેપારીઓએ દુકાનોની બહાર ગુણીઓ ઉતારવી પડી રહી છે। હરાજીમાં ધાણાના 20 કિલોના ભાવ 800થી 1650 રૂપિયા અને ધાણીના 20 કિલોના 800થી 2000 રૂપિયા સુધી ભાવ બોલાઈ રહ્યો છે। આવી અભૂતપૂર્વ આવકને નિયંત્રિત કરવા માટે યાર્ડના સત્તાધીશો અન્ય જાહેરાત સુધી ધાણાની આવક બંધ રાખવામાં આવી રહી છે। અત્યાર સુધીની ઐતિહાસિક રેકોર્ડ બ્રેક આવક ધાણાની ગઈકાલે થયેલ છે, જે 3 લાખથી વધારે બોરીની આવક થયેલ છે। સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાનો માલ ધાણા લઈને ગોંડલ માર્કેટ યાર્ડની અંદર આવે છે। 20 કિલોના ભાવ જોઈએ તો 800 થી લઈને 1650 સુધીના છે ધાણાના, જ્યારે ધાણીના ભાવ છે એ 20 કિલોના 800 થી લઈને 2000 સુધીના છે। ગ્રાઉન્ડ ટૂંકું પડતા કમિશન એજન્ટની દુકાનો તથા અન્ય રોડ રસ્તાઓમાં ધાણા ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવી છે। તો આજ મુદ્દે સંવાદદાતા આશીષ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। આશીષ, ગોંડલની અંદર માર્કેટિંગ યાર્ડમાં ધાણાની એટલી આવક નોંધાઈ રહી છે કે ત્યાં જગ્યા મૂકવાની પણ અત્યારે જગ્યા નથી, ગુણીઓ મૂકવાની પણ જગ્યા નથી। હાલની સ્થિતિ શું છે? જી ચોક્કસથી જણાવશું કે સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની ઐતિહાસિક રેકોર્ડ બ્રેક આવક નોંધાય છે। ગોંડલ યાર્ડ છે તે ધાણાનું હબ ગણવામાં આવે છે। યાર્ડમાં ધાણાની 3 લાખથી વધુ ગુણીની આવક થવા પામી હતી। યાર્ડની બાજુમાં આવેલા મેદાનોમાં પાર્કિંગમાં ધાણાના 3500 જેટલા વાહનોની નોંધણી થવા પામી હતી। યાર્ડનું ગ્રાઉન્ડ અને છાપરા ધાણાની આવકથી ખચોખચ ભરાઈ જવા પામી હતી, જ્યારે યાર્ડમાં જગ્યા ટૂંકી પડતા વેપારીઓની દુકાન બહાર ધાણાની ગુણી ઉતારવાની ફરજ પડી હતી। સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા ગોંડલ યાર્ડમાં આવતા હોય છે, ત્યારે હરાજીમાં ધાણાના 20 કિલોના ભાવ રૂપિયા 800 થી 1650 સુધીના ભાવ બોલાતા, જ્યારે પાણીના 20 કિલોના ભાવ 800 થી 2000 સુધીના ભાવ બોલાતા। યાર્ડના સત્તાધીશો દ્વારા ધાણાની આવકને લઈને અન્ય જાહેરાત ન કરવા ત્યાં સુધી ધાણાની આવક સદંતર બંધ કરવામાં આવી છે। સૌરાષ્ટ્રભરના ખેડૂતો પોતાની જણસી વેચવા ગોંડલ યાર્ડને પ્રથમ પસંદગી આપતા હોય છે, ત્યારે આ યાર્ડમાં છે તે ધાણાની ફૂલ આવક થતા અત્યારે હાલ સ્થગિત કરવામાં આવી છે। આશીષ, જે પ્રમાણે 800 થી 2000 રૂપિયા ધાણાનો ભાવ મળી રહ્યો છે, એટલે ખેડૂતો આ ભાવથી સંતોષ માની રહ્યા છે કે કેમ? કારણ કે 800 રૂપિયા ભાવ એ ક્રમશઃ ઓછું ગણાય। જી ચોક્કસથી જણાવજો કે જયારે 800 થી લઈ અને 1650 સુધીનો ભાવ બોલાઈ રહ્યા છે, ત્યારે જયારે અમુક જે ધાણા ખરાબ હોય તેના ભાવ 800 છે, જયારે સારા એવા ધાણા હોય તેના 1650 સુધી ભાવ બોલાય છે। એટલે મધ્યાંતરે ખેડૂતોની જે અપેક્ષા પ્રમાણે છે તે ખેડૂતોને ભાવ મળી રહ્યા છે, સાપેક્ષ રીતે જોવા જઈએ તો। જી આશીષ, આભાર।